જીવનમાં છે ને આ 5 લોકો છે ને હંમેશા ફોન કરવાનો બંધ જ કરી નાખો. હું તો કહું આજથી બંધ કરી નાખો. નંબર 1, જેની યારે તમે ફોન કરો છો, તમારી ઈચ્છા છે એની યારે વાત કરવાની, એ શું કરશે ખબર છે કે તમારે એની યારે ઈચ્છા છે વાત કરવાની, પણ એ બીજાને ફોન પાસ કરી દેશે. જેમ કે મેં મારા મામાને ફોન કર્યો, હા મામા કેમ છો કેમ નહીં, મારે એની યારે વાત કરી છે, પણ ધીરે થોડો ટાઈમ એને શું કરશે કે હા આપો તારી મામીને, એટલે મામીને આપ આલે એમ કહીને ફોન પાસ કરે. આ લોકોને ફોન કરવાનું બંધ કરો. નંબર 2, જેની યારે આપણી વાતચીત ચાલુ છે, આપણે એની યારે ડિસ્કશન કરીએ છીએ કાંઈ પણ, તો એ સામેથી રિપ્લાય શું આપશે? બોલો બીજું. તમે બીજી કઈ વાત કરશો, એ પાછો રિપ્લાય શું આપશે? બોલો બીજું. આને પણ બંધ કરો. નંબર 3, જેને ફોન કરે એ શું કરશે? આપણે કહીશું કેમ છો, મજામાં, આને પણ ક્લોઝ, બંધ કરો. નંબર 4 એવા છે કે જેને આપણે ફોન કરીએ છીએ, રિંગ જાય છે પણ એ આપણા ફોન નથી ઉચકતો, અને એ ફોનનો રિપ્લાય 2-3 દિવસ પછી આપણને આપશે, અને કે સારું તે ફોન કર્યો હતો, અરે હું તો બિઝી હતો, આમ છે તેમ છે, બંધ. નંબર 5, કે એવા લોકો જેને આપણે ફોન કરીએ, આપણને એમ લાગે ચલો મોટા માણસો છે, બુજુર્ગ છે કે જે બી છે, કે આપણે ફોન કરીએ કેમ છો, મજામાં છો, તો શું કહે છે ખબર છે? હા બસ ચાલે છે અમારું તો ધક્કા મારીને. તો ઠીક છે, એ લોકોને ધક્કા જ ખાવા દો. આ 5 નંગને ફોન કરવાના બંધ કરો આજથી, હમણાંથી. મેં તો કરી નાખ્યા છે. થેન્ક યુ.